સુરતમાં વિઘ્નહર્તાને જ નડ્યું વિઘ્ન, બાપાની પ્રતિમા પાસે મૂકેલા ફટાકડામાં લાગી આગ। સુરતમાં વહેલી સવારથી ગણેશ વિસર્જન યાત્રા નિર્વિઘ્ને નીકળી રહી હતી, પરંતુ થોડા સમય બાદ ભાગળ 4 રસ્તા નજીકથી પસાર થતી એક વિઘ્નહર્તાની વિદાય યાત્રામાં વિઘ્ન આવતા અટકી ગઈ હતી। ભાગળ 4 રસ્તા પરથી પસાર થતી શોભાયાત્રામાં પ્રતિમા સાથે મૂકેલા ફટાકડામાં આગ લાગી ગઈ હતી। જો કે આગ નાની હોવા ઉપરાંત પાલિકાના ફાયર વિભાગની જવાનોની સમય સૂચકતાના કારણે તરત જ આગ બુઝાવી દેવામાં આવી હતી, જેના કારણે મોટી દુર્ઘટના ટાળી શકાઈ હતી। આનંદ ચૌદશની સવારનો સૂરજ ઉગે તે પહેલાં સુરતમાં ગણેશજીના વિસર્જન યાત્રા નીકળી રહી છે અને વહેલી સવારથી નીકળતી વિસર્જન યાત્રા શાંતિથી અને ભક્તોના આનંદોલ્લાસ વચ્ચે નીકળી રહી છે। દરમિયાન આજે 11 વાગ્યા પછી ભાગળ 4 રસ્તા પરથી વિસર્જન યાત્રામાં નાનકડું વિઘ્ન આવ્યું હતું। ગણેશજીની પ્રતિમા સાથે ફટાકડા મૂકવામાં આવ્યા હતા। આ ફટાકડા પર ક્યાંકથી સળગેલો ફટાકડો પડ્યો હતો, જેના કારણે ફટાકડામાં આગ લાગી હતી। TV18 ન્યૂઝ, સુરત।